हेलो मित्रों, तो स्वागत है आप सबનું મારી ચેનલ પર। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12 અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક પેપરનું સોલ્યુશન। ઓકે, તો ધોરણ 12 વાળા માટે ખાસ કે આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં આવી શકે છે, તો તમે ધ્યાનથી જવાબ જોજો। અને આપણી વોટ્સઅપ ચેનલની લિંક પર મૂકેલી છે ગ્રુપમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તેમાં પણ તમે જોડાઈ રહેજો। ઓકે, ચાલો તો મિત્રો શરૂઆત કરીએ। ઓકે, તો ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો આપણને ખબર છે 10 વર્ષ। ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? તો 21.8, બરાબર। ઈસવીસન 2011માં ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોની સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો આન્સર આવશે કેરળ। નંબર 4માં જોઈએ તો ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? તો 0.71। 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું હતું? ગ્રામીણ વસ્તીનું પ્રમાણ તો 68%, બરાબર ને? નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? નાબાર્ડ તો 1982, બરાબર। ભારતમાં કૃષિનું સંશોધન કરતી સંસ્થા કઈ છે? કૃષિનું સંશોધન કરતી તો ICAR, બરાબર। નેક્સ્ટ જોઈએ, વર્ષ 2014-15ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? બરાબર, તો 49%। નીચેનામાંથી કયો રોકડીયો પાર્ક છે? તો મિત્રો આપણે બધાને જ ખબર છે કે કપાસ। ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની રચના કયા વર્ષમાં થઈ હતી? તો મિત્રો આન્સર આવશે 1975। નેક્સ્ટ, આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો મૂડી, બરાબર। ભારતના વેપાર પરંપરાગત ભાગીદારી દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય? ઓકે, તો ઇંગ્લેન્ડ અને રશિયા। નેક્સ્ટ જોઈએ, લેણ દેણની તુલામાં કેટલા ખાતા હોય છે? ઓકે, તો ઓપ્શન છે બી, બરાબર। વેપાર તુલા એટલે શું? તો વસ્તુ વેપારની તુલા। નીચેનામાંથી કઈ વસ્તુની આયાતને વિકાસલક્ષી આયાત કહી શકાય? ઓકે, તો મશીનો। નંબર 16ને જોઈએ આપણે કે વર્ષ 2013-14માં ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો કેટલો હતો? તો 27%, બરાબર ને? વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? તો 2000માં। ટચુકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? તો 1 કરોડ, બરાબર। નંબર 19 જોઈએ, મોટા ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે? તો 10 કરોડથી વધુ। પછી KRIBHCO એક કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો શું આવશે મિત્રો? સહકારી ક્ષેત્ર। 2050 સુધીમાં વિશ્વની કેટલીક વસ્તી શહેરોમાં રહેતી હશે? તો 2/3, બરાબર ને? 2011માં ભારતમાં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હશે? ઓકે, તો 32%। ONGCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ઓકે, તો 1995। ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? તો મિત્રો રાજ્ય સરકાર। નેક્સ્ટ જોઈએ, પરમાણુ દ્વારા ઉત્પન્ન થતી વીજળી કયા નામે ઓળખાય છે? તો ન્યુક્લિયર પાવર। ઓકે, હવે આપણે જોવાનું છે કે એક વાક્યમાં જન્મ દરનો અર્થ એટલે શું? તો એટલે કે વર્ષમાં દર 1000 વસ્તી દીઠ થતા જન્મોની સંખ્યા। જન્મદર શોધવાનું સૂત્ર શું છે? તો જન્મદર બરાબર એટલે 1 વર્ષમાં થયેલ જન્મો ભાગ્યા મધ્યવર્ષીય વસ્તી ગુણ્યા 100। વસ્તી વૃદ્ધિ દર એટલે શું?
તો વસ્તી વૃદ્ધિ દર એટલે નિશ્ચિત સમયગાળામાં વસ્તીમાં થયેલો વધારો. વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે શું? વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે વયના આધાર પર વસ્તીનું વર્ગીકરણ. કયા વય જૂથમાં ભારતમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે? ભારતમાં સૌથી વધુ વસ્તી 15 થી 59 વર્ષના વય જૂથમાં જોવા મળે છે. નાબાર્ડનું પૂરું નામ શું આવશે? નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આઈસીએઆરનું પૂરું નામ લખો તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. રોકડિયો પાકનો અર્થ આપો. રોકડિયો પાક એટલે જે પાક રોકડ આવક મેળવવા ઉગાડવામાં આવે છે. નંબર 9. ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર તેનું વર્ગીકરણ કરવા કઈ પ્રથા દાખલ કરવામાં આવી? ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા માટે ગ્રેડિંગ પ્રથા દાખલ કરવામાં આવી. ખેત પેદાશનો સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી? તો ખેત પેદાશના સંગ્રહ માટે FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. બરાબર ને? વિદેશ વેપારની દશા એટલે શું? વિદેશ વેપારની દિશા એટલે દેશ કોના સાથે વેપાર કરે છે તે. લેણ દેણની તુલના ઉપરાંત છે એમ ક્યારે કહેવાય? તો લેણ દેણની તુલામાં ખાધ છે એમ ત્યારે કહેવાય જ્યારે ઉધાર બધું જ વધારે છે. ઉધાર બાજુ વધારે છે. વિદેશ વેપારનું કદ કેટલું છે? તો વિદેશ વેપારનું કદ એટલે આયાત અને નિકાસનો કુલ જથ્થો. લેણ દેણની તુલનામાં ખાધ અને એ ખાદ્ય છે એમ ક્યારે કહેવાય? લેણ દેણની તુલનામાં ખાદ્ય છે ત્યારે કહેવાય જ્યારે ઉધાર બાજુ વધારે હોય છે. હુંડિયામણનો દર એટલે શું? હુંડિયામણનો દર એટલે એક દેશની ચલણની કિંમત બીજા દેશની ચલણમાં. જાહેર નિગમનો અર્થ આપો. જાહેર નિગમ એટલે સરકારના માલિકીની ઔદ્યોગિક સંસ્થા. પછી સૂતર કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો એ હલકા ઉદ્યોગનું ઉદાહરણ છે. ગુજરાતના કયા બે સ્થળો વિશિષ્ટ આર્થિક વિસ્તારની રચના થઈ છે? તો ગુજરાતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કાંઠા એટલે કંડલા અને સુરત ખાતે રચાયા. બરાબર. નેક્સ્ટ જોઈએ. નાના પાયાના ઉદ્યોગ કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયાનો ઉદ્યોગ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ જોઈએ. કયા ઉદ્યોગોને લીધે મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે? તો મોટા ઉદ્યોગોને લીધે. બરાબર. 21 જોઈ લઈએ. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તો વિકાસલક્ષી સ્થળાંતર એટલે રોજગાર અને વિકાસ માટે થતું સ્થળાંતર. શહેરીકરણનો અર્થ આપો. શહેરીકરણ એટલે વસ્તીનો ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં વસવાટ. હું એ આપેલી આરોગ્યની વ્યાખ્યા આપો. તો આપણે જોઈશું હું એ આપેલી મુજબ શારીરિક, માનસિક, સામાજિક રીતે સંપૂર્ણ સુખાકારી. ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ કયું છે? ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ ઇન્ડિયન રેલવે છે. બરાબર ને? ONGC દ્વારા ગુજરાતમાં શું આપશે? અહીંયામાં ખનિજ તેલ શોધવા 2 સ્થળો અંકલેશ્વર અને કલોલ. ઓકે મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. આટલું આપણે જોઈશું. બરાબર ને? સેક્શન સી તમે પ્રશ્ન જોઈને લખી શકો છો મિત્રો. આ લાંબા પ્રશ્ન હશે તેથી. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ.